યોગીરાજમ નમામિ. બ્રહ્મનો આનંદ જેને અખંડ છે, સર્વને પરમ સુખ પોતાના યોગમાં આવે એને અપાવે. કેવલમ ભક્તિ મૂર્તિ, ભક્તિની મૂર્તિ છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ, આ ચાર જેનામાં પરિપૂર્ણ હોય એકાંતિક સ્થિતિ છે, ગુણાતીત અવસ્થા છે. પ્રશ્ન પૂછ્યો કે એક એવું કયું સાધન હોય તો એ ચારે ચાર આવી જાય? તો ભક્તિ. તો ભક્તિની મૂર્તિ છે. એવી ભક્તિ કરી છે, એવા ભગવાનને રાજી કર્યા છે જેને પરિણામે એમનામાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ચારે ચાર સંપૂર્ણપણે પ્રકાશિત છે. દ્વંદ્વાતીતમ ગગન સદૃશમ. દ્વંદ્વ, સુખ અને દુઃખ, મારું ને તારું, રાગ અને દ્વેષ, આનાથી પર છે. સુખની સ્થિતિમાં પણ પ્રભુ તારું છે આપેલું, દુઃખની સ્થિતિમાં પણ તે કંઈક હેતુ માટે જ આપ્યું હોય ને પ્રભુ. અમે કે તરત એ તો છે નહીં, તો જે કંઈ મારા જીવનમાં કરું છું તો તું કરું છું એવું માને. દ્વંદ્વાતીતમ, બધામાં સ્થિરતા રહે. કોઈ માન આપે, સ્થિરતા. હાથ પહેરાવે, સ્થિરતા. અપમાન કરે, બે શબ્દો ખરાબ બોલે, ગાળ દે, સ્થિરતા. કશો જેનો પ્રતિભાવ નહીં, હૃદયમાં કોઈ દુઃખ નહીં, એના વિશે કોઈ દ્વેષ નહીં, એના માટે કોઈ અભાવ નહીં, એવી એક સ્થિતિ. દ્વંદ્વાતીતમ ગગન સદૃશમ. ગગન આકાશ, આકાશ જેવા વિશાળ છે. ગગન સદૃશમ તત્વમસ્યાદિ લક્ષ્યમ. લક્ષ્ય શું છે એમનું જીવનનું? તો લક્ષ્ય એટલું જ છે, કેવળ પ્રભુની પ્રસન્નતાર્થે જીવવું છે. તત્વને પામી જવું છે. પરબ્રહ્મના સંપૂર્ણપણે દાસ થઈ જવું છે. પરબ્રહ્મ સાથે એકતા સાધી લેવી છે. એકમાત્ર લક્ષ્ય છે. એકમ નિત્યમ વિમલમ અચલમ સર્વધી સાક્ષીભૂતમ. અને આવું લક્ષ્ય રાખીને કરે છે શું? એકમ નિત્યમ બોલે છે, એ જ પ્રમાણે વર્તે છે. પોતાની પ્રત્યેક ક્રિયામાં આપણને ઉપદેશ આપે, ભગવાન સાથે રાખો, એ સાથે રાખે. એમ કે એ ગુરુમાં પૂરો વિશ્વાસ કરો, એમને કર્યો હોય. એકમ નિત્યમ વિમલ, એકદમ શુદ્ધ છે, પવિત્ર છે. અચલ છે, જેની નિષ્ઠા ભગવાનને વિશે. વિમલમ અચલમ સર્વધી સાક્ષીભૂતમ. અને સાક્ષીભૂત થઈને જોયા કરે છે પોતાના જીવનમાં બનતી બધી જ ઘટનાઓ. વિટનેસ, કોઈના જીવનમાં બને છે ત્યારે વિટનેસ. પોતે ભગવાન જે કરી રહ્યો છે એના વિટનેસ બને. જ્યાં હેલ્પ કરવા જેવી લાગે એને હેલ્પ કરે. સર્વધી સાક્ષીભૂતમ ભાવાતીતમ. રજ ભાવ, કોઈ પણ પ્રકારના ભાવથી ઉપર ઉઠેલા છે. ભાવાતીતમ ત્રિગુણ નિરીતમ. 3 ગુણથી ઉપર ઉઠી ગયા છે. સત્વ, રજ અને તમ એ 3 ગુણોથી ઉપર છે, ગુણાતીત અવસ્થા છે. એવા છે ત્રિગુણ રહી નિરીતમ. એવા સદગુરુને હું વંદન કરું છું. એવા સદગુરુ સાહેબ દાદા છે. શ્રીજી મહારાજનું વરદાન, એવા સદગુરુ આ બ્રહ્માંડમાં હંમેશા પ્રગટ રહેશે. એવા સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી, જેને અખંડ ભગવાનને ધાર્યા, ભગવાન સિવાય પોતાના જીવનમાં કાંઈ નહીં. ભગવાન સાથે એકતા. ભગવાનના ઈશ્વર્ય એટલા જ એમના ઈશ્વર્ય.
જે શક્તિ ભગવાનની, શ્રીજી મહારાજની, જે શક્તિ પરબ્રહ્મ પુરુષોત્તમની, એ જ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની શક્તિ, એવા દિવ્ય. અને એ જ ગુણાતીતની જે દિવ્ય શક્તિ, એ જ શક્તિના ધારક ભગતજી મહારાજ, જાગા સ્વામી, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ. ને યોગીજી મહારાજની કૃપા તો જુઓ આપણા સૌ ઉપર કેટલી બધી અદ્ભુત કૃપા છે. આ બ્રહ્માંડમાં એવા દિવ્ય ગુણાતીત અવસ્થાને પામેલા બ્રહ્મ સ્વરૂપો પપ્પાજી, કાકાજી, પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ, સાહેબજી મહારાજ પ્રગટ રાખ્યા આપણા માટે. એમના યોગમાં આપણને મૂક્યા, જ્ઞાન સમજાવ્યું. શ્રીભાઈએ જે કહ્યું એવા કોઈ દિવ્ય પુરુષની સાથે આપણો યોગ થાય, એમને વિશે પ્રેમ થાય, અને ગુણાતીત અવસ્થાના દિવ્ય પુરુષ સાથે પ્રેમ થાય એટલે એ આપણી પાસે કોઈ અપેક્ષા ના રાખે. નહીં તો ગુણાતીત અવસ્થા જ નથી. આપણે આ કરીએ તો જ તમને મળે એવું નહીં. આપો લો, ગીવ એન્ડ ટેકની સિસ્ટમ ત્યાં નથી ગુણાતીત પાસે. હા, લે છે, આપણો અહંકાર લે છે, સ્વભાવ લે છે, આપણને મમતા છોડાવે છે, સ્વાર્થ છોડાવે છે, રાગ દ્વેષ મુકાવે છે, લે છે. પણ આ લે છે, આપે છે શું? ભગવાન આપે છે. પરમ શાંતિ આપે છે, પરમ સુખ આપે છે, સહજાનંદ આપે છે. લે છે અહંકાર, આપે છે ભગવાન. બાકી તમે આટલું કરો તો આ પામો, એવી કોઈ શરત આપણી સામે મૂકતા નથી. તે ઓળખે છે કેવી રીતે આપણને, આપણો પૂર્વનો કેટલાય જન્મનો સંબંધ, એનું દર્શન એમને છે. એ દર્શન ગુણાતીત પુરુષોને સહજ હોય. એ એવા ગુણાતીત અવસ્થાના દિવ્ય પુરુષ યોગી બાપા, એમણે સાહેબજીને કહ્યું કે જસુભાઈ સાહેબ, તમે તો અમારા ભાગીદાર છો, અમારી પેઢીના વારસદાર છો, આ બ્રહ્માંડમાં ભગવાનનું કામ કરવા આવ્યા છો. એ વારસદાર એટલે શું? આ વારસો, ગુણાતીતનો વારસો, ગુણાતીત અવસ્થાનો વારસો, ગુણાતીત ગુણનો વારસો, ગુણાતીત દિવ્યતાનો વારસો, સંબંધ આપીને સર્વને નિર્ગુણ કરવાનું જે દિવ્ય કાર્ય આ બ્રહ્માંડમાં કરવાનું છે, એ વારસો એમને આપ્યો. અને એવા ગુણાતીત સ્વરૂપો આપણને સૌને પ્રાપ્ત થયા, આપણું મહાભાગ્ય છે. એ જ આપણને શુદ્ધ કરે. જ્ઞાન તો જાણીએ છીએ, આજે શ્રીભાઈએ જે કહ્યું ને, જ્ઞાન તો કેટલું બધું છે દુનિયામાં. એમણે બહુ સરસ વાત કરી. હું જો કોન્ફરન્સમાં જાઉં, ચર્ચા કરે બધા, પણ દરેક પ્રવચન ઊભા થઈને શું કરે? આ કરવું જોઈએ, આ કરવું જોઈએ, આ કરવું જોઈએ, આ કરવું જોઈએ. સ્વીકારવાની વાત આવે, નથી થતું. ગુણાતીતને ત્યાં છે જી, ગુરુ આગળ જી. અશ્વિન દાદાની જે વાત અશોકભાઈએ કરી, ચેતને કરી, ગઈકાલે હર્ષભાઈ પણ કરી હતી. એ શું વાત કરી એમને? શ્રીએ શું વાત કરી? અશ્વિન દાદા આખું પ્લાનિંગ કરે, કમ્પ્લીટ કરે, બુદ્ધિથી સરસ રીતે ગોઠવે કે આ રીતે શ્રેષ્ઠ થાય. એક શબ્દમાં સાહેબ દાદા એમ કે ના અશ્વિન, આપણે આવું કરીએ તો? જી સાહેબ. આખું જે ગોઠવેલું આયોજન, આટલો બધો સમય કાઢ્યો છે, એક શબ્દમાં સામે વિચાર ના આવે કે લાવો હું એક્સપ્લેન કરી શકું, કહી દઉં સાહેબને, સાહેબ આમ તો આ ના થાય, આમ જ થાય. જી સાહેબ. એ જે છે ને, એ અવસ્થાઓ ઊંચી છે. હું તો દાસ છું, હું તો સેવક છું. અને અક્ષર પુરુષોત્તમ ઉપાસનાનું રહસ્ય જ આ છે. એ ઉપાસનાને સાચા અર્થમાં જો કોઈ આત્મસાત કરે, કોઈ એને વર્તન કરે એ પ્રમાણે, તો શું થાય? જે અવસ્થા ગુણાતીત જીવ્યા, જે અવસ્થાએ ભગતજી મહારાજ, જાગા સ્વામી, શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ જીવ્યા, જે અવસ્થાએ પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ, કાકાજી, પપ્પાજી, સાહેબજી જીવ્યા, એ અવસ્થાને પામી જવાય, શૂન્ય થઈ જવાય, દાસ થઈ જવાય. પ્રમુખ સ્વામી મહારાજ પ્રવચન કરે, કેટલો બધો ભીમા પરંપરા તો કેટલું બધું દિવ્ય કાર્ય કર્યું છે. આખા દેશ વિદેશમાં સર્વ સ્થાનોમાં જુઓ તમે આજે કેટલો બધો
સ્વામિનારાયણ તત્વજ્ઞાનનો પ્રસાર કેટલો બધો એમના દ્વારા થયો છે. પણ પ્રવચન કરવા છે ને, આપણાથી તો શેક્યો પાપડ પણ ભાગે નહીં. આ બધું તો શાસ્ત્રીમાં યોગી જ વર્ગનું કાર્ય છે. તો આશા તો છે આટલા બધા મંદિરો ઊભા કરવા, આટલા બધા સંતો બનાવવા, આટલા બધા હરિભક્તોનો સમાજ ઊભો કરવો સામાન્ય વાત નથી. કહેશું આપણેથી તો શેક્યો પાપડ પણ ભાગે નહીં, હું કશું જ ન કરી શકું. આ જ દાસત્વ ભાવ છે, ઉત્તમ સ્થિતિ છે, એ ગુણાતીત અવસ્થા છે. સાહેબજીના જીવનમાં આપણે સહજ જોયું છે. દાસત્વ ભાવ, સેવક ભાવ, હું તો કાંઈ નહીં પ્રભુ, તમે આવું સગળું તમે કરી રહ્યા છો. અમારું તંત્ર વપરાય છે, અમારા ઇન્દ્રિયો અંતઃકરણ વપરાય છે, અમારી બુદ્ધિ વપરાય છે, પણ કાર્ય તો તમે કરો છો. બુદ્ધિના પ્રેરક તો તમે છો. અમારા સર્વ તંત્ર પાસે તમે સેવા કરાવો છો તો થાય છે. આ જાતની જે અવસ્થા છે, એવા કોઈ ગુણાતીત દિવ્ય પુરુષની સાથે આપણને સંબંધ થયો છે, એ આપણા મહાભાગ્ય છે. તો દોષ ટળશે, તો સ્વના ભાવ આગળશે, અહંતા છૂટશે, દાસત્વ આવશે. હાજી, બીજી કોઈ પણ પ્રકારની સાધના, કોઈ પણ પ્રકારની સેવા જ્યારે કરીએ ત્યારે કોઈ દિવ્ય પુરુષના વચને કરીએ. આપણી બુદ્ધિની આવડત વાપરવાની છે, આપણું જ્ઞાન વાપરવાનું છે, એ જ વાપર. પણ કોઈ સત્પુરુષના વચને કરીએ છીએ ત્યારે જવાબદારી લે છે. એ એમ કહે કે અશ્વિન એ રહેવા દે, એની સાથે જવાબદારી લે છે. એ ભજનને પ્રાર્થના કરે છે કે તમારા મનમાં કોઈ પણ બીજો વિચાર ના આવે મહારાજ, એને કેવળ દાસત્વ ભાવ એનામાં સિદ્ધ કરાવી દેજો. આવા કોઈ ગુણાતીત અવસ્થાના પુરુષને જ્યારે આપણે સમર્પિત થઈને કોઈ પણ સેવા ભક્તિ કરીએ તો ચોક્કસ આપણને આપણું અંતંત્ર શુદ્ધ થાય. બાકી તો કેટલી બધી સેવાઓ વિશ્વમાં કેટલું બધું કરે છે સારી. એ સેવાથી બળ મળશે, સંસ્કાર પડશે, આ માર્ગ આપણને એનું દર્શન થશે, એમાં પ્રતીતિ થશે, એવા એક ગુણાતીત પુરુષનો યોગ થશે. પણ એ આ સેવાના ફળ સ્વરૂપે યોગ પ્રાપ્ત થાય. આપણે તો કેવા ભાગ્યશાળી છે કે યોગ પ્રાપ્ત થઈ ગયો. આ સેવાઓ તો આપણે આગલા જન્મમાં બહુ કરી. 5 જન્મથી શ્રીજી મહારાજ યોગમાં આવ્યા છે, ત્યારે ત્યાં સેવાઓ કરી જ છે. એના ફળ સ્વરૂપે આજે એવા ગુણાતીત પુરુષના યોગમાં આવ્યા. અખંડ હવે એમને પ્રસન્ન કરવા છે. સાહેબજી એવા દિવ્ય પુરુષ છે. તો આજે આ જે સદગુરુ સંતોની વાત કરે છે, એ બધા અશ્વિન દાદા કોને કયા કારણે પામ્યા? આ બધું એમને બુદ્ધિશાળી તો હતા, પછી બુદ્ધિ નિર્ગુણ કેમ થઈ? એ પ્રજ્ઞા, બુદ્ધિ પ્રજ્ઞામાં કેમ પરિણમી? એ દિવ્યતા કેમ આવી એમાં? તો એ સાહેબજી એવા બ્રહ્માનંદમ પરમ સુખદમ એવા સદગુરુ સાહેબજી હતા. તો એ વસ્તુ શક્ય બની. આપણા સૌના જીવનમાં આ વસ્તુ એટલે શક્ય બનશે. આવા દિવ્ય પુરુષના યોગમાં છીએ. અખંડ ભક્તિ કરી એમને પ્રસન્ન કરવાનું એક ધ્યેય રાખીને 24 કલાક જીવીશું. આપણા સમગ્ર તંત્રને, દેહને પણ પવિત્ર બનાવી દેશે, મન બુદ્ધિ ચિત્તને પણ પવિત્ર બનાવી દેશે, આપણા હૃદયની અંદર પ્રભુ પધરાવી દેશે અને સહજાનંદનું સુખ સહજ પ્રાપ્ત થશે. એવા